ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। હાલ ગુજરાત ઠંડુગાર બની ગયું છે। નલિયામાં તાપમાનનો પારો 8 ડિગ્રીની નીચે ગગડી ગયો છે અને હજુ પણ આગામી 72 કલાક ગુજરાતમાં ઠંડીનો કહેર યથાવત રહી શકે છે। હાલ છેલ્લા 24 કલાકથી ઉત્તર ગુજરાતના પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેને કારણે ગુજરાતમાં ઠંડા પવન આવી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ પવનની ગતિ પણ ખૂબ જ વધારે છે, જેને કારણે સમગ્ર ગુજરાતમાં શીત કહેર જોવા મળી રહ્યો છે। હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ કરતાં વધુ બરફ પડ્યો। અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે। જોકે આ હિમવર્ષા પ્રવાસીઓને પસંદ આવી રહી છે। છેલ્લા અનેક દિવસોથી લોકો જે હિમવર્ષાની રાહ જોઈ રહ્યા હતા, જે હવે થઈ રહી છે। માત્ર હિમાચલમાં જ નહીં, પરંતુ જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં પણ હિમવર્ષા છે। ત્યારે જુઓ સફેદ સંકટથી શીત કહેર। સૌથી પહેલા આપણે બતાવીએ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને ઉત્તરાખંડમાં લઘુત્તમ તાપમાન જ્યાં માઇનસમાં પહોંચી ગયું છે। હિમાચલમાં તો સૌથી વધુ -13 ડિગ્રી નોંધાયું છે। કાશ્મીરમાં -9 ડિગ્રી છે, જ્યારે કે ઉત્તરાખંડમાં -1 ડિગ્રી લઘુત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે। એટલે આપ જુઓ, સતત જે ઉત્તર ભારતમાં શીત લહેર છે, તેને કારણે ગુજરાતમાં પણ ગઈકાલથી આપણે જોયું હશે, ગઈકાલ સાંજ બાદથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે। તેની પાછળનું કારણ જુઓ, કાશ્મીર હોય, હિમાચલ પ્રદેશ હોય કે ઉત્તરાખંડ, માઇનસમાં ટેમ્પરેચર ગયું છે। મોડે મોડે પણ હવે ઠંડીની શરૂઆત થઈ છે અને બની શકે કે ઠંડી ખેંચાય પણ વધારે, કારણ કે શરૂ પણ મોડી થઈ છે। ડિસેમ્બર જ્યારે અડધો આવ્યો અથવા તો એક અઠવાડિયું જતું રહ્યું, ત્યારબાદ હવે ઠંડી અનુભવાઈ રહી છે, કારણ કે ઉત્તર ભારતની સ્થિતિ કંઈક આ પ્રકારે છે, જે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો।